હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. તો પહેલાં તો આપણા જયમાં મોગલ ને જયમાં સોનલ. તો આપણે આવી ગયા છે નવી નવી રેસીપી સાથે. ભેળ બનાવવાની છે, બરોબર. અને આવી રીતના કંઈક એની તૈયારી હાલે છે. ઢીંગુબેન કવરાવે છે. તો આપણે આજે બનાવશું આની ભેળ. આ છે આપણે ગોળ આંબલીની ચટણી, અને આ છે કંઈક બાલાજીની આવી નાની નાની વસ્તુ, બરોબર. સિંગ બીજા છે, દાળ છે, પછી એની સાથે આપણે સેવ લાવ્યા છે. આ બટેકાનો આપણે રગડો બનાવવાનો છે. જો આ બટેકા ફોલવાનું ચાલુ છે. અને એક આ રજવાડી આપણે ચટણી પણ બની ગઈ છે. આવી કંઈક છે, ગરમા ગરમ જ છે. આ રજવાડી ચટણી બની ગઈ. અમારી સાથે તમે બનાવી રહેજો. આવી રીતના આપણે કંઈક ફર્સ્ટ ક્લાસ ભેળ બનાવવાની છે. તો આપણે હવે ભેળ બનાવવાનું ચાલુ કરીશું. આખું તગારું ભરીને ભેળ બનાવવાનું છે આપણે. અને એમાં કંઈક આવી રીતના આપણે કંઈક કટિંગ કર્યું છે. તો એમાં ટમેટું છે, પછી આ ડુંગળી છે, અને કાચી કેરી છે. આપણે આ રીતના કાચી કેરી છે એમાં, બરોબર. આવી રીતના છે કાંઈ જે આપણે વસ્તુ આમાં જોવે ને એ આપણે આમાં નાખશું. પેલા આવું કંઈક લઈ લીધું ગરમ મસાલું ભાઈ. અને આ છે આપણે ધાણા જીરું, અને એમાંથી આમ કંઈક ધાણા જીરું નાખી દેવું, બરોબર. અને ઓરું મરચું છે, આ ઓરું મરચું આપણે આમ નાખી દેવું, બરોબર. મરચું નાખી દીધું છે. અને આપણે બાલાજીમાંથી આવું કંઈક લાવ્યા છીએ નમકીન. આ છે સિંગ ભજીયા, અને એ નાખી દેવું. આ છે આપણે ચણાની દાળ, એને નાખી દઈશું. અને આ કંઈક આવું સવાણું છે, આપણે એને નાખી દેવું. આ છે આવું કંઈક પંજાબી તડકા, બધું નાખી દીધું. એની અંદર આ નાખી દઈશું આપણે કટિંગ કરેલી બધી વસ્તુ. હિંગુબેન, ઓલી સેવ આપો, લાવો ઓલી સેવ લાવો, સેવ આપો, સેવ. હા, એમાં નાખવાની છે, લાવો. કેટલી તે ખાધી? જો આપણે સેવ લાવ્યા છીએ, સેવ નાખી દીધી ને. હાલો નાખી દઈ ને. હા, સેવ નાખી દીધી. અને પછી એની માથે કાંઈક કોથમરી છે, કોથમરી નાખી દેવાની છે. આપણા ગોળ ને આંબલીની ચટણી બનાવેલી છે, આપણે ચટણી નાખી દેવું. બેટા હવે હાથ નો નાખતી, આ ગરમ છે. આપણે આ રજવાડી ચટણી પેકેટમાંથી બનાવેલી એ ચટણી નાખી દેવું. અને આપણે ધીમેથી હલાવી નાખશું, બરોબર. હલાવી નાખવાનું. હવે આપણે રગડો બન્યા છે. રગડો આવે ને એટલે આપણે આમાં નાખી દઈએ, બરોબર. રગડો બનાવવા મૂક્યો છે. આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે. જો આ છે રગડો, આપણે આ સ્પેશિયલ રગડો બનાવ્યો છે, ભેળનો જ છે સ્પેશિયલ આ રગડો છે. એ આમાં આપણે નાખવાનો છે ભેળમાં. અને આવી રીતના કંઈક આપણે ભેળ તૈયાર થઈ જાય. ગરમા ગરમ છે રગડો. આ રગડાના આપણે થઈ ગયું છે તૈયાર. અને આવી કંઈક હલાવી નાખ્યું આપણે. આ રીતે તો આપણે કંઈક ભેળ બનીને હવે તૈયાર થઈ ગઈ છે. આપણે ભેળ છે, આપણે ડીશ બનાવી નાખશું. રેડી? એટલે આપણે ભેળ થઈ જાય તૈયાર. તો જો આપણે આ ડીશ બનાવવાની છે. આપણે ડીશ બનાવી નાખશું. આ છે આપણે રજવાડી ચટણી, એના માથે અને એની માથે આપણે ઉપરથી થોડોક આ રગડો નાખી દઈએ. આપણે થઈ ગયું ભેળ તૈયાર. રેડી? કમ્પ્લીટ આપણે તૈયાર. તો આવો છે અમારો મિની બ્લોગ. જો ગમે તમને તો લાઈક, સબસ્ક્રાઈબર અને શેર કરી દેજો. અને કેવો લાગી રેસીપી એમને જરૂરથી તમે કહેજો.